કડલા ઉપર વાયરોણાની બાત રે. એટલે આ શબ્દ આવ્યો એટલે થોડો તમે ખરેખર કેટલું બધું આની અંદર શબ્દો કેવા હોય છે. સરવણસિંહ સોઢા. હા હા, બહુ જબરજસ્ત કામકાજ છે, જોરદાર. જિગ્નેશ કવિરાજ નું પેલો સોંગ ચાલતો હતો તમારા હમ. તમારા હમ. હા, તમારા હમ. એ ઉગતું પરોઢ પંખી કરે શોર, હાય રે પેલો દૂધવા સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો રે. આપણા પોડકાસ્ટના માધ્યમ થકી હું સ્પષ્ટ કહેવા માંગીશ કે ભાઈ આપણો કોઈ પણ વ્યક્તિ હોય તો તમે તેને સપોર્ટ કેમ નથી કરતા? થોડો સપોર્ટ તમે ન કરી શકો યાર. નમસ્કાર મિત્રો, આજે મારી સાથે છે આપણા પોડકાસ્ટમાં સિંગર શ્રીરામભાઈ જોશી, ગામ ચારડા. પોતે સિંગિંગમાં ખાસું એવું નોલેજ ધરાવે છે, સારો એવો પોતાનો કંઠ છે. એની સાથે સાથે શિક્ષણમાં પણ પોતે સારું એવું કામ કરી રહ્યા છે. બાળકોના પોતે પ્રિય છે. બાળકો અવારનવાર પોતાની સાથે જે કોઈ પણ કાર્ય કરતા હોય એના વિડીયો પણ તમે જોયા છે. તો આજે મારો પોડકાસ્ટ પોતાની સાથે છે. તો શ્રીરામભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે નવીન જય હિન્દ વોઇસ ઓફ ટ્રુથ પોડકાસ્ટની સિરીઝમાં. જય હિન્દ નવીનભાઈ, નમસ્કાર. શ્રીરામભાઈ, હું તમને 2019 થી ફોલો કરું. તમે કહ્યું કે હું રિયાઝ પણ કરું છું. એટલે પહેલું તો મોટા ભાગના એ જ ખબર નથી કે રિયાઝ એટલે શું. ગીતને કઈ રીતે તાલ લય સુર સાથે કઈ રીતે ગાવું, બરાબર. સા રે ગા મા પ ધ ની સા, સા સા રે રે ગા ગા મા મા પ, એ રીતે તમે 7 સુરો સાથે કઈ રીતે ગાવો તાલબદ્ધ, એ પ્રકારે હાર્મોનિયમથી સતત રિયાઝ કરતો હું છું. એટલે જેમ રિયાઝથી એક તો તમારું ગળું પણ વ્યવસ્થિત ચાલે અને તમે લય અને તાલ સાથે ગીત ગાઈ શકો. અચ્છા, અને મીઠાશ આવે એની અંદર એમ. અચ્છા, આને કહેવાય રિયાઝ. રિયાઝ એટલે મતલબ એવું થઈ ગયું કે કોઈ પણ તમારું ક્ષેત્ર છે એ ક્ષેત્રમાં તમારે આગળ જવું હોય, ટકી રહેવું હોય તો એક પ્રેક્ટિસ જરૂરી છે. પ્રેક્ટિસ જરૂરી છે. અચ્છા, તો ક્રિકેટમાં અલગ ટાઈપની પ્રેક્ટિસ છે, એને પ્રેક્ટિસ નામ આપ્યું. એવી રીતે આમાં રિયાઝ નામ આપ્યું. અને આનો એ રિયાઝ માટે કરીને સ્પેશિયલ તમે કહ્યું એમ કેટલા 7 સુર છે. હા, સા રે ગા મા પ ધ ની સા. આ તો મજા આવે એવું છે. ખરેખર આમાં એક વખત ફાવટ સા રે ગા મા પ ધ ની સા, સા ની ધ પ મ ગ રે સા. વેરી ગુડ. એટલે આ ચીજ ઉપર તમે વધારે ફોકસ કરો તો તમારો છેક અંદરથી પેટથી, અંદરથી ઉદર કહેવાય, ત્યાંથી આ ખુલે વોઇસ, તમારો જે સ્વર છે જબરદસ્ત બની શકે. શરૂઆત ક્યાંથી કરી હતી આ સિંગિંગની? આજથી કેટલા વર્ષો પહેલા શરૂઆત કરી હતી? લગભગ મેં 2009-10 ની અંદર એક ચકલી શેરી છે થરાદની અંદર. હા, એ ચકલી શેરીની અંદર મેં શરૂઆતની અંદર 3500 રૂપિયા પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યો હતો. એ ટાઈમે હું જાગેસરમાં જોબ પણ કરતો હતો. બરોબર. અને અમારે એ ટાઈમે મારી સાથે મારા મિત્ર મનુભાઈ ત્રિવેદી છે. એ મનુભાઈ ત્રિવેદી મને એ ટાઈમે કીધું કે શ્રીરામભાઈ, તમે પ્રાર્થનાની અંદર આવો સરસ ગાવો છો, બરાબર, તમારો કંઠ બહુ સારો છે, તો તમે અમારે ત્યાં એક ચકલેશ્વરીની અંદર નવરાત્રિનો પ્રોગ્રામ કરવાનો છે, તો તમે પ્રોગ્રામ 9 દિવસનો લઈ લો. અને શરૂઆત ત્યાંથી કરી હતી. અને એ ટાઈમે પાછું જિગ્નેશ કવિરાજનું પેલો સોંગ ચાલતો હતો તમારા હમ. તમારા હમ. હા, તમારા હમ. એ પણ મેં ગાયું તો ત્યાં આજુબાજુના પબ્લિકને એમ થઈ ગયું કે નાના કે શરૂઆત સારી છે, બહુ સારું ગાવે છે. ના, એટલે શરૂઆત સારી હતી ને સારું ગાવો છો ત્યારે ગાવતા હતા, અત્યારે પણ ગાવો છો, પરંતુ ક્યાંક તમને સપોર્ટ જે જોઈએ એ નથી મળ્યો. આ દુઃખની વાત છે શ્રીરામભાઈ. આ એક તમારી વાત નથી, આ સિંગિંગની વાત નથી, પણ આપણા સરહદી વિસ્તારમાં જોઈએ તો ઘણા બધા એવા ટેલેન્ટથી ભરેલા યુવાનો છે. પહેલા હતા, અત્યારે છે, આવનારા સમયમાં પણ આવશે, પણ લોકો એમને કોઈ પણ પ્રકારનો સપોર્ટ કરતા નથી. ભગવાન જાણે કેમ. બહારનો કોઈ પણ હોય તો પૂરેપૂરો સપોર્ટ કરે, આ બાજુના કોઈને કોઈ પણ પ્રકારનો સપોર્ટ કરતા નથી. એટલે આપણા પોડકાસ્ટના માધ્યમ થકી હું સ્પષ્ટ કહેવા માંગીશ કે ભાઈ આપણો કોઈ પણ વ્યક્તિ હોય તો તમે તેને સપોર્ટ કેમ નથી કરતા? થોડો સપોર્ટ તમે ન કરી શકો યાર. તમે સરવણસિંહ સોઢા. હા હા, બહુ જબરજસ્ત કામકાજ છે, જોરદાર. અને તમે હમણાં એમનું સોંગ પણ આવ્યું. એટલે મારે એ સોંગ જોવાનું જ હતું શ્રીરામભાઈ. મેં હમણાં જોયું, લગભગ 3 દિવસ થયા એ સમયે. એટલે બધા એનો પ્રચાર બહુ બધો કર્યો હતો સોશિયલ મીડિયા ઉપર. બધાની પેલી શું કહેવાય, સ્ટોરી હતી, સ્ટોરી, સ્ટેટસ, આ બધું હતું. અને દમદાર સોંગ. એટલે મને એમ થયું કે ભાઈ મિલિયન ઉપર હશે. પણ મેં જોયું તો વ્યૂ
ઓછા હતા. 9,500. અવાજ બહુ મધુર અવાજ આપ્યો છે એની અંદર એમને. સિંગિંગ ક્ષેત્ર એવું છે કે જેમાં ગોડ ગિફ્ટ કહેવામાં આવે હા હા કે ભગવાને તમને સ્વર પેટી આપી હોય તો બાકી તમે એની અંદર છેડછાડ વધુ પડતા ન કરી ન શકો. કરી શકો. છતાં પણ એની અંદર કંઈક થોડોક વધારે સુધારો કરવો હોય તો શું કરવું જોઈએ એમ? નવીનભાઈ, આની અંદર સુધારાની તમે વાત કરી ને, તો સુધારો ફક્ત ને ફક્ત હાર્મોનિયમ થી વધુમાં વધુ રિયાજ. એ જ સુધારો. બીજું કોઈ તમે કે ઔષધિય હું દરરોજ આ ઔષધિ ખાઈશ તો આનાથી મારે સ્વરપેટી સારી રહેશે, હું આમ, પણ એક ખાસ વસ્તુ સુધારાની અંદર એક મેં સાંભળેલું છે, બરાબર, કે એના આધારે કહું છું કે મીઠાઈ, ખાસ કરીને મિષ્ટાન ગળા માટે બરોબર હોતી નથી. જે સિંગિંગ કરતા હોય એના માટે ખાસ મીઠાઈ ના ખાવી જોઈએ, એનો ત્યાગ કરવો જોઈએ. એનો ત્યાગ કરવો જોઈએ મીઠાઈ. અચ્છા, તો તમારી સ્વર પેટી છે એ જળવાઈ રહે. હા, જળવાઈ રહે સ્વરપેટી 100%. અને પછી કંઠ ત્યાગ. હા, એટલે મતલબમાં આ જે ગોડ ગિફ્ટ કહેવાય એ વાત સાચી. હા હા, પણ આપણે એને સાચવવું તો પડે, રિયાઝ કરવો પડે. ખાવાનું આડે ધડે પછી ત્યાં ગયા આ ગયા બધું ખાધું, મિષ્ટાન ખાધી સતત, થોડા માટે ચાખીએ એ બરાબર વાત છે, પણ સતત એને નુકસાન કરે છે મિષ્ટાન. કહેવાનો મતલબ એક જ જો કે કોઈ પણ માણસ ક્રિકેટર બની શકે પણ સિંગર ન બની શકે. હા, કેમ કે ક્રિકેટર તો કોઈ પણ બની શકે, કારણ કે એમાં સવાર કે એ ચીજ વસ્તુની જરૂર નથી. બસ 2 પગ સારા હોવા જોઈએ અને 2 હાથ ને થોડું માઇન્ડ. પણ સિંગિંગ માટે તો સવાર, એટલે એ તમારી સવાર પેટી સારી હોય, કુદરતી રીતે એની રચના થઈ હોય તો તમે એ ચીજ વસ્તુ કરી શકો. બરાબર છે. એટલે ખરેખર પહેલા તો મેં ભલે ગમે તે વાતો કરી, પરંતુ જે સિંગર છે એ ધન્યવાદ છે કે એમને ભગવાને ચીજ વસ્તુ આપી છે, તો એનો ઉપયોગ કરી અને પોતાના માટે, લોકો માટે જબરજસ્ત કામ કરવાનું. સાચી વાત છે. અને આમાં તો કેટલી બધી તાકાત પડેલી યાર, ભજનોમાં કેટલી બધી તાકાત પડેલી. અમુક ટાઈમે સત્સંગ થતો હોય તો ગમે તેવો માણસ હારેલો થાકેલો હોય તો પણ બેઠો થઈ જાય. હા, થઈ જતો હોય છે. તો એ આ બધું કામ એમનું છે, કેમ કે આને ચોથો વેદ પણ કીધો છે. જગદીશચંદ્ર બોજી નું એક વાક્ય નથી કે સંગીત એટલી બધી અસર કરે છે કે વૃક્ષો પણ સંગીત સાંભળીને વૃક્ષો પણ શું છે, હલવા મળે છે. હા, એને અસર થાય છે, વૃક્ષોને અસર થાય છે સંગીતની. એમ પોતે પણ એ જીવ છે, પોતે વૃક્ષોની અંદર પહેલા કોઈ પોતે જ હોય. બાકી આ જગત ક્યાં સ્વીકારતું હતું કે આમાં પ્રાણ હોય? ના, આપણે તો સ્વીકારતા હતા આપણા વેદોથી, પણ એ નતું સ્વીકાર. ઇઝરાયલ ખેતી કરે, તમે વાત કરે એટલે કહી દો. ઇઝરાયલ ખેતી કરે. ઇઝરાયલ એક એરંડા પાસેથી, આ તો વાતમાંથી વાત નીકળે એટલે કહી દો, એક એરંડા પાસેથી 20 થી 25 કિલો એરંડા લે. એક છોડ આવે ને એરંડા, છોડ, એને એ રીતનું પાણી આપવાનું અને એને અલગ અલગ પ્રકારનું સંગીત સંભળાવવાનું. સંગીતના કારણે એ એરંડો વધારે આપે. એવું એમ? તો જે જગદીશચંદ્ર બોઝે આપણા પોતાના વૈજ્ઞાનિક છે, એમણે જે વાતો કરી છે એનો ઉપયોગ કોને કર્યો? તો ઇઝરાયલે કર્યો. તમે રિસર્ચ કરી શકો. ના ના, બરાબર છે. એટલે સંગીત બહુ મોટી અસર કરતો હોય. તમારી સાથે, મારી સાથે, હું પણ સંગીત વગર નથી જીવી શકતો. સંગીત એટલે કોઈ પણ પ્રકારનો, મતલબમાં ગીત સાંભળતો, ભજન સાંભળતો, કોઈ પણ. હા, એ વ્યાખ્યા. કઈ ના હોય તો ભલે ગીતાજીના શ્લોક હોય, પણ એના વગર જીવન અશક્ય છે. મને છેકથી પ્રિય હોય અને ત્યારે એ હજી સુધી એ ગીત સતત ડાયરામાં ગુંજાત કરતું હશે. એનાથી શરૂઆત કરવી હોય ત્યારે સાહેબો રે ગોવાળીઓ રે, મારો સાહેબો રે ગોવાળીઓ, હું ગોવાળણ ગીરની રે, મારી શ્યામ રાધાની જોડલી. એ સાહેબા ઘેરો ઘૂંઘટો મારો મારો, સાહેબા ઘેરો ઘૂંઘટો રે મારો, સાહેબા ઘેરો ઘૂંઘટો, હું મુખી મારી યાદ વાલીડાની જોડમાં હું તો શોભતી. વાહ, જબરજસ્ત હોય છે. એમને એમ નહીં કીધો, ખરેખર પૂરેપૂરું કોન્ફિડન્સ જ્યારે આપણું પોતાનું બનતું હોય ને જ્યારે આપણે સિંગિંગ કરતા હોઈએ ત્યારે એ વાત જ આખી, એનો આખો ફ્લો છે એ આખો અલગ છે. એ ચીજ વસ્તુ મેં આજે જોઈ. તમે ટ્યુશન ક્લાસીસમાં પણ આવી રીતના અવારનવાર ગીતો ગાતા હશે? હા, ગાઉં છું. બાળ ગીતો, બાળકો સમક્ષ બાળ ગીતો પણ રજૂ કરતો હોઉં છું. અમુક બાળકો પણ આ પોડકાસ્ટ જોતા હશે. એમના માટે કરીને કોઈ એવું હોય તો ભલે નાનું હોય, એ બેકડી હોય. બાળકો માટે પણ ઘણા બધા છે. એમાંનું એક બાળગીત રજૂ કરું. ઉગતું પરોઢ પંખી કરે શોર, હાય રે પેલો દૂધ વાળો ઘંટડી વગાડે, દૂધ વાળો આવે
મીઠા દૂધ લાવે, હાય રે પેલો દૂધ વાળો ઘંટડી વગાડે, મીઠી મીઠી ઊંઘ તોય ઘંટડી વગાડે. હું બાળકો સમક્ષ બાળગીત અભિનય સાથે કરું જ છું, મેં જોયું. કોઈ શરમ બીજી કશું રાખતો નથી. અને સ્કૂલની અંદર મેં જે સેવા આપેલી છે ને, જે 7-8 વર્ષ, એની અંદર હું બીજે ત્રીજે દિવસે અભિનય કરતો જ. શરમ ના હોવી જોઈએ. અને એક શિક્ષક બાળકો સમક્ષ બાળક જેવું બનવું પડે. બનવું જ પડે. હા. અને બીજી વસ્તુ કે લોકોની વાત જ છોડો યાર. હા આપણે મતલબ પોસ્ટ સુધી કે આપણી રીલ્સ વિડીયો સુધી એ લોકો જ પહોંચતા હોય છે કે જે નેગેટિવ કોમેન્ટ કરતા હોય એવા. મતલબ જે નવરા હોય જેમને કોઈ વસ્તુની ખબર જ નથી. સાચી વાત છે. પોતે સારી રીતે નાક પણ સાફ નથી કર્યા હોતા, એ આપણી અંદર કોમેન્ટ કરતા હોય. સાચી તો વાત એ બધા એ અલગ વસ્તુ છે. હું તો એ ચીજ વસ્તુ હું તો આખો અલગ છું. મારો તો માહોલ, મારો ફ્લો આખો અલગ છે અને હું એ લોકો ક્યારેય ધ્યાન આપતો નથી. એટલે કોઈ પણ લોકો આવી રીતે એમાં તો ધ્યાન આપવું નહીં. આપણે પોતાનું ક્ષેત્ર જે છે એને પકડી રાખવું, દમદાર કામ કરવું. લોકો કહે છે કે આ માણસે મારા બાળકને ચેન્જ કરી. અને નવીનભાઈ, થોડા હું તમને તમારી વાતને થોડો અટકાવું છું. હા. અત્યારે આપણે દેશી ઢોળ થરાદ વાવની અંદર ચાલે છે ને, હા. દેશી ઢોળની અંદર પણ હું જબરદસ્ત દેશી ઢોળ પણ મને સારા ફાવે છે. દેશી ઢોળ પણ ગાજે. એક પણ એક એ દેશી ઢોળ પણ મેં એક ઢોળ પણ ગાવેલું છે એની અંદર લખીને. હા. અને એ દાખલા તરીકે અત્યારે તમારી સમક્ષ મારે રજૂ કરવું હોય ને તો હું કરું. ચાર ચાર જાબુડા ઝૂલે બાગમાં, પોચમું જાબુડું ઝૂલા ખાય રે, ઝાલાવાડની કોયલ તારું રે સાહસરી ઉવાગડ દેશમાં, પગરે પરમોણે કોયલ ને કડલા, કડલા ઉપર વાયરોણાની બાત રે. એટલે આ શબ્દ આવ્યો એટલે થોડો તમે ખરેખર કેટલું બધું આની અંદર શબ્દો કેવા હોય છે, શબ્દો અને હાલમાં ગજેન્દ્ર છે. હા, એટલે આની અંદર શબ્દ એટલે ઘણા બધા છે ને. એની અંદર બીજા પણ હું તમને ઢોળ સંભળાવીશ, પણ આ એક રાજ્ય ખરેખર આપણા માટે અભિમાન છે. હા, ખરેખર મને ખરેખર બધા શાબાશી આપેલી કે ખરેખર તમે એક આ ઢોળની સાથે સાથે આપણી સંસ્કૃતિને પણ આગળ ધપાવી રહ્યા છો એમ. પગને પરમોણે કોયલ ને કડલા, ઓમ રતન શબ્દ છે પણ મેં સોંગ ની અંદર કોયલ શબ્દ લીધો છે. રતન શબ્દ પણ લઈ શકીએ કે આપણે હાલે. કે પગને પરમોણે રતન ને કડલા, કડલા ઉપર વાયરોણાની બાત રે, ઝાલાવાડની કોયલ તારું રે સાહસરી ઉવાગડ દેશમાં. વાવરાના ખરેખર વાત છોડી જો બાપુની. હું પોતાના ઉપર રીલ્સ પણ બનાવવાનો મને બહુ પસંદ છે. પસંદ એટલે આપણે કોઈને મળવું નથી ક્યારે, કોઈ મળવા માંગતો નથી એવું નહીં. અનાયાસે મળી જવાનું થાય તો ઠીક છે. બાકી જે પણ વાવથરા ક્ષેત્રમાં કે ગુજરાતમાં ભારતમાં મારી નજર સુધી પહોંચશે બધાને હું પ્રમોટ કરવાનું. એ માટે કરીને જો આ બધું ચીજ વસ્તુ કરી રહ્યો. મારામાંથી કોઈ ચીજ વસ્તુ જોતું નથી. મારી હોસ્ટેલ લાઇબ્રેરી બેસ્ટ છે. આવનારા સમયમાં આ મોટું થશે, એમાંથી હું ઘણું બધું કમાઈશ. બાકી મારી અંદર એમ થયું કે ના ભાઈ ખરેખર વાત સાચી, આવું કઈ કોઈ તો યાર મજા આવે. સાચી વાત છે. બીજું જો કોઈ આવું હોય તો મને તો મજા આવી ગઈ. હા, બીજો પણ એટલે કહેવાનું ભજન કે ઢોળ ભજન હોય કે તોય સારું એવું ભજન. ભજન ની અંદર પણ હું તમને શરૂઆત ની અંદર ભજન જે જૂના ભજનો હતા ને, એ ભજનો પણ મેં જે આપણે ગામની અંદર જે 10, 15, 20 જણા ભજનીય ભેગા થઈને એ ટાઈમે જે ભજન ગાતા એ ભજન ગાવા પણ હું જોઉં છું. અને અત્યારના જે પ્રોગ્રામ હોય ભજનના એ પણ જઉં છું પ્રોગ્રામ કરવા માટે. પણ તે એ ટાઈમે જે જૂનવાણીના જે ભજનો ગાતા જે ચાલતા હતા ને એ ભજન અત્યારે ગાવું અત્યારે. મીરા મહેલ થી ઉતર્યા એ રણાએ ચાલ્યો હાથ, મીરા મહેલ થી ઉતર્યા અરે રાણાએ ચાલ્યો હાથ, એ હાથ મારો મેલો રણાજી કરલો મુझसे बात, કે ઘુઘરું ચમચમા ચમ બાજે રે છન ના છન છન છન, કે ઘુઘરું ચમચમા છમ. પછી એ રીતે જ બીજા ઢાળમાં ઓ વાટવડા વીરા રે પરદેશી વીરા રે, એ તારી
ઉમર ગણીને ધન થોડા રે હો તારી ઉમર ગણીને ધન થોડા રે સાવરે સુનાનો તારો સૂરજ ઉગ્યો અરે ઓ અરે ઓ સાવરે સુનાનો તારો સૂરજ ઉગ્યો હરે હા તારે ચડવાતે ઘોડલો હંસલો પરદેશી વીરાઓ તારે ચડવાતે ઘોડો હંસલો પરદેશી વીરા હે તારી ઉમર ગણીને ધન થોડા રે હો તારી ઉમર ગણીને ધન થોડા રે. વાહ, જબરજસ્ત વોઇસ, બધું પરફેક્ટ છે. હવે આ માઇક કેવો સાથ આપે છે એ ભગવાન જાણે. બાકી ખરેખર મારા સપોર્ટથી તો કોઈ થાય નહીં, પણ અમુક જે લોકો એમને સપોર્ટ કરવો જોઈએ. જેમ જે બેસ્ટ કલાકાર છે, જેમની અંદર કોઈ કલા પડેલી, એ લોકોને આગળ લઈ જવા પડે. બે પ્રકારની પેઢી છે. હા. એક જે આપણા દેશને બિલ્ડ કરી રહ્યો છે અને એક તોડી રહ્યો છે. બે પ્રકારની પેઢી છે. સાચી વાત છે. આપણા દેશમાં સૌથી વધારે યુવાનો છે ને આપણો દેશ પાછળ છે. બાકી યુવાન જેમ વધારે હોય એ દેશ આગળ હોવો જોઈએ, તો પાછળ છે. તો એ બસ એમાં લોકો પડ્યા છે એટલા માટે એમને વધારે થોડું પસંદ આવતું, એટલા માટે એ ચીજ વસ્તુ થતી હોય છે. બાકી રિયલ વસ્તુ તો આધ્યાત્મિકતાની અંદર રહેલી, સ્પિરિચ્યુઆલિટી, જે જૂના સોંગ છે, જૂની ચીજ વસ્તુ એમાં. આ તમે જૂના, એક તમને અટકાવો થોડા, તમે જૂના સોંગ ની વાત કરી. મારે એક જગ્યાએ કાર્યક્રમ ચાલતો હતો આજથી 5-6 વર્ષ પહેલા. એની અંદર એક લોકગીત ની ફરમાઈશ ચાલુમાં આવી ગઈ. લોકગીત ચાંદ ઉગ્યો ચોકમાં કાયલ. તો મેં પછી બે સિંગરો હતા એટલે મને આપી હતી. એટલે મેં પછી એ ચાંદ ઉગ્યો ચોકો એ ટાઈમે જે ગાયું હતું, એના પછી એ વ્યક્તિએ મને 1000 રૂપિયા ખિસ્સાની અંદર નાખ્યા હતા. એ સોંગ અત્યારે લોકગીતમાં તમારી સમક્ષ રજૂ કરું છું. ચાંદો ઉગ્યો ચોકમાં ઘાજલ, ચાંદો ઉગ્યો ચોકમાં હે લેરીડા હે સુગાળા હરણું આથમીને હાલાર શેરમાં રજણિયા એ જોપે તારી ઝૂંપડી વાલો વાલા, જોપે તારી ઝૂંપડી વાલમ, જોપે તારી ઝૂંપડી આવતા જતાનો નેડો લાગ્યો અરજણિયા. એ ટાઈમે મેં લોકગીત આ ગયા. એ તમે કહો એમ જે જૂનવાણીના લોકગીતો છે, એ લોકગીતો પણ અત્યારે હજી સુધી ગવાયેલા છે અને હજી સુધી એ લોકગીતો ખૂબ ચાલેલા છે. અત્યારના નવા ટ્રેન્ડિંગ સોંગ આવે એ તો બરાબર છે, પણ એ સોંગ પણ ચાલે છે લોકગીતો. ટ્રેન્ડિંગમાં રહો, જોવો અમુક, પણ આપણું જે મેઇન ડ્રીમ છે એના ભૂલવું જોઈએ. આપણે આખા દેશને આગળ લઈ જવાનું, આ ચીજ વસ્તુ યુવાનો એ ના ભૂલવું જોઈએ. સાચી વાત. મારું વિઝન ક્લિયર છે કે તમે દેશના સારા નાગરિક બનો. સારા નાગરિક બનવા માટે તમારે પોઝિટિવિટી ગ્રહણ કરવી પડશે. એટલે જે કોઈ પણ ઘણા બધા બેસ્ટ કલાકારો છે, એમની આ ચીજ વસ્તુ એમને જીવનમાં ઉતારવી પડશે. મા બાપ આપણને મોટા કરે છે, પછી એમને એટલી બધી અપેક્ષાઓ હોય છે. એ અપેક્ષાઓ આના કારણે તૂટી જતી હોય છે. નવીનભાઈ, અત્યારે મા બાપ એમના બાળકો માટે કેટલું બધું વિચારતા હોય છે. એમને ઘણું બધું એમ કે મારો બાળક નાનેથી ધીરે ધીરે અભ્યાસ કરી કોઈ પણ ક્ષેત્રની આગળ વધશે, તો એમને અંદરથી ફીલ થશે કે ના મારા દીકરા દીકરી કંઈક ખરેખર કર્યું, અમારું નામ ઉજાળ્યું છે. એટલે એના ઉપરથી મને એક મા બાપનું એક સોંગ યાદ આવે છે, જિગ્નેશ કવિરાજે ગાવેલું છે. એની અંદર આજ પૂજાણા આજ પૂજાશે પૃથ્વી પર બેઠા એ જ ભગવાન છે ઓ ભાઈઓ બેને. મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. અને મણિરાજ બારોટનો હું ખાસ ચાહક છું. મણિરાજ બારોટના હાલે મણિરાજ બારોટના સોંગ જ હું સાંભળું છું, બરાબર. અને મણિરાજ બારોટને હું છેકથી ફોલો કરતો જ આવ્યો છું. અને મણિરાજ બારોટ તો અત્યારના ઘણા બધા એમને સંદેશ આપેલા લોકગીતો રજૂ કર્યા છે. અહીંયા દાખલા તરીકે બેની બા વિદાય થતી હોય
તો એ બેનીબા વિદાય થઈ છે, પણ એ બેનીબા ત્યાં જઈ એના સાસરિયામાં જઈને સાસરિયા પક્ષની અંદર કઈ રીતે રહેવું હા. એ અત્યારની પબ્લિક ને સમજાવે છે. એ કઈ રીતે સમજાવે છે કે બેનીબા એ ચાંદ લીજો ગયો ને હરણું જાથમી કે બેનડી એ તારા સાસરી જામાં જો તો મોટાના સોરુને માન દેજો કે બેનડી એ તારા સાસરી જામાં જો તો તારા સસરાને બાપો કહીને બોલાવજે કે જો બન્યું આજ આવ્યું ને કાલ જાશે, જો બન્યું કાલે જાતું રહેશે. આપણે 18 આલમથી પ્રેમ ભાવથી રહેવાનું છે. કોઈનાથી દુશ્મની વેર દ્વેષની ભાવના શું કામ રાખવી પડે? આજે આવ્યું છે જોબન્યું, કાલે જતું રહેવાનું છે. આપણે સરસ એક દિવસ આ હંસલો ઉડી જવાનો છે. તો બધાથી આપણે પ્રેમ ભાવ રાખી આપણે કોઈક યાદ કરવું જોઈએ. મતલબમાં દિવસે ને દિવસે તમારે બદલાવવું જોઈએ, કારણ કે આપણે બદલાઈ નથી શકતા. એટલા માટે કંઈક ને કંઈક આપણી અંદર એ ચીજ વસ્તુ રહેલી હોય. જો દિવસ પડે અને આપણે બદલાઈએ તો પહેલા જે આપણે હતા એમાં બદલાવ આવે તો લોકો આપણને સ્વીકારશે. એવું નથી હોતું કે તમે પહેલા કંઈક ખરાબ કર્યું હતું તો હવે લોકો તમને નહીં સ્વીકારશે, પણ તમે બદલાયેલા છો તો. અને એમાં નવીન આપણે એટીટ્યુડ, આપણે પાવર હોવો જ ના જોઈએ આપણે. નહીં, બરાબર કે હું આમ છું તેમ છું આ છે. આપણે બધા સાથે હળી મળીને રહેવાનું છે. 18 આલમ સાથે આપણે હળી મળીને રહેવાનું છે. અને આપણામાં કંઈક કોઈ પણ ક્ષેત્રની અંદર ચાહે સિંગિંગ હોય, અભ્યાસ હોય, કોઈ પણ ઉદ્યોગ હોય, એની અંદરથી નાના મોટું કઈ પણ પ્રકારની ભૂલ થાય તો આપણે એ ભૂલને સ્વીકારતા શીખવું છે. અને આપણે એ મોટો આપણે ઉદ્દેશ ઘણા બધા એને પુસ્તકો છે, એ પુસ્તકોનું વાંચન કરી અને આપણે ગ્રહણ કરી શકીએ છીએ. કેમ આ ગીતની અંદર મેં તમને કેમ એમ કીધું છે મણિલાલ બારોટે, જો બન્યું આજ આવ્યું ને કાલ જાશે, જો બન્યું એ કાલે જાતું રહેશે. ઈરે જો બની જાને આંખ્યું ના જુલાલામાં રાખો, જો બની જો એ હવારે જાતું રહેશે. આ જોબની આ જીવ આ કાયા શરીરની અંદરથી હંસલો ઉડી જવાનો છે. બરાબર. આ તમારી જે યુવાની છે અમુક 10 વર્ષની નથી રહેવાની. ચોક્કસ. અમે 30 વર્ષની ઉંમર પર બધા ઠરીઠામ થઈ જતા હોય, અમુક હોય કે નહીં થતા, પણ જે ઠરીઠામ થઈ જાય છે એ જંગ જીતી જાય. બાકી નથી જીતી શકતા. શ્રીરામભાઈ, અહીંયા જે અત્યારે આપણે જે પોડકાસ્ટ કરી રહ્યા, ઈચ્છા છે કે આવનારા 6 મહિના 12 મહિનામાં જબરજસ્ત તરાપમાં એક પોડકાસ્ટની આખો એક સ્ટુડિયો બિલ્ડ કરો અને ફરી વખત જ્યારે એ ચીજ વસ્તુ થશે ત્યારે હું તમને સામેથી બોલાવીશ. અત્યારે તમે આવ્યા અને આ જબરજસ્ત લોકગીતો રજૂ કર્યા. આ પોડકાસ્ટ થ્રુ આપણા જે વ્યુઅર છે એમને પણ આ બધું જોવા મળ્યું, જાણવા મળ્યું. તમારા વિશેની પણ મને માહિતી મળી. બહુ આનંદ થયો. ફરીથી આપણે મળીશું. જય હિન્દ. જય હિન્દ, જય ભારત.